હું સાંભળવું કયો? એ વાત બેહી જાય. ક્યાં ગયા કેમેરા વાળા? એ ભાઈ અમારા ફોટો પાડ્યો, ફર્સ્ટ ક્લાસ ફોટો પાડો. હું આવું એમ હો પાછું. પંગજમાન ફોટામાં વચ્ચે જ બેહવાનું એટલે કપાઈ જ નહીં. કા કા બોલો આ કેમેરો પાછો ક્યાં ગયો? આ વિડીયો વાળાને તાળીઓથી વધાવો. આખી રાત બિચારા બેઠા નથી બોલો. અને જીટીપીએલમાં ડાયરેક્ટ ધર્મસભાથી લઈને આજનો કાર્યક્રમ આખો 140 દેશમાં આપણને બધા અત્યારે જોઈ રહ્યા છે. એટલે એ દર્શક મિત્રોને ધન્યવાદ અને જીટીપીએલના આખા સ્ટાફને ધન્યવાદ. અને બહુ સરસ મજાનું માઇક અશોક સાઉન્ડ બોટાદ, જેના હાવ નાની ઉંમર હતી નામ પડ્યું અશોકભાઈ, એ અહીંયા હતા. અશોકભાઈ પોતે અહીંયા હતા. અને અમારે જે કે પટેલ એ પોતે બોટાદના આ માઇકવાળા એ પોતે પાછા ઓપરેટિંગમાં બેઠા છે. એટલે એને તાળીઓથી વધાવો. પાછા એને હામું જોઈ ત્યાં કતરાય છે. એની હારે જે મહેમાન આવે એનું મારે નામ. હાલો આપણે અહીંયા સામે ધ્યાન રાખો, ફોટો પડે છે. હાલો પડી ગયો હું ફોટો ઠીક. વધારજો થોડુંક માઇક, થોડુંક વધારજો. રામદાસ બાપુ આવે ને ત્યાં સુધી હું ઘડીક બોલું. બાકી ભજનનો આખો શું કહેવાય માહોલ હાલ્યો જાય છે. અને વાસુદેવજી મહારાજ પણ અત્યાર સુધી હજી અહીંયા મંચ ઉપર ઉપસ્થિત છે સાહેબ. એટલે મેં કીધું ને કે પીપળી પીરાણું આખું અહીંયા બેઠું છે. અને સવારામ બાપાએ કેવું ભજન કર્યું છે મિત્રો. અમે જ્યારે પીપળી પૂજ્ય મોરારી બાપુ બધા પધાર્યા અને પછી ત્યાંથી નીકળ્યા ત્યારે ગાડીમાં પણ પૂજ્ય મોરારી બાપુ બોલેલા કે સવારામ બાપુએ એ ધૂપિયામાં ભજનનો કેવો ગૂગલ નાખ્યો હશે કે હજી એમ કહેવાય કે ધૂપ ઓલાતો નથી સાહેબ. હજી આ પૂજ્ય બાપુના શબ્દો છે, મારા શબ્દો નથી સાહેબ. કે એ સમાધિઓવાળાના કેવા ધૂપ હશે, કેવા ભજન હશે. હે અમારી જેવા પામર માણસો એના નામ કે એનું ભજન ગાય તો એ દેશ વિદેશમાં ફરતા થઈ જાય. બસ કાંઈ ન કરો ને, આવા મહાપુરુષ પાસે પડ્યા રહ્યો ને. આપ પ્રજાપતિના દીકરા છો, આમાં સમાજી બેઠો છે, મારે એને વધારે કહેવાનું ન હોય. નિભાડા ક્યાંય જાય નહીં, એ વેદના સહન કરતા હોય છે સાહેબ. પણ એમાં જેટલા પાકીને જાય ને એ ક્યાં પોકે એ નક્કી ન હોય ભલા માણા. આ ભજનનો નિભાડો છે, પીપળી છે. હે એટલે એમાં મારે વધારે ન કહેવાનું હોય. પણ કેવી એની સુરતા હશે. શ્રદ્ધાથી ભજન કરો. જો સુદામા એક જ વાર દ્વારકા ગયા અને દ્વારકા જઈને આવ્યા એટલે ભાઈ ઝૂંપડીના પૂળા ડફો ડફ ઉડી ગયા, મેલ થયા. આપણે 7 વાર ગયા, આપણામાં ફેર ન પડ્યો. શું કામ? આપણે પ્રવાસના નામે જઈએ છીએ અને ઓલા એવી રીતે જાય કે બીજી વાર જવાય કે ન જવાય શું ખબર. પણ એક વાર જઈને જો મળી જાય ને તો બેડો પાર થઈ જાય. એમ આ સંતોએ જે ભજન કર્યું ને એ સમાજને રાજી રાખવા માટે નહોતું કર્યું, પોતાના રુદિયાને રાજી રાખવા માટે કર્યું હતું ભલા માણસ. હે અને એટલે જ તે ભગવાનને ખબર પડે કે સુદામો આવ્યો છે. તના મને સુણીને વાલો બાપ દોડ્યો ગીરધારી રે. નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે. પ્રીક
તેડી રે આહુડાયા આંખમાં રે રેજી વાલો દોડ્યા ગીરધારી અને ત્રિકમે લીધા એને તેડી આહુડા આવ્યા આંખમાં. જે કૃષ્ણ સુદામાને નામ પડે ને ડોટ મૂકે ઈ જ કૃષ્ણ પાછો ગોકુળમાં જો 11 વર્ષ ને 52 દિવસ ભગવાન રહ્યા. ભાગવતમાં સુખો ઉલ્લેખ છે. 11 વર્ષ જે ગામમાં ખાલી રહ્યા હોય અને આજની તારીખે આપણે ગોકુળ મથુરા જઈએ તો એને એમ જ આપણને લાગે કે આ ગઈકાલે ઘટના ઘટી. અને આપણે 80 વર્ષ એક ગામમાં રહીએ, ટપાલીને ખબર ન હોય કે મરી ગયો ક્યાં રહી. હે સાહેબ, એક નાનો કૃષ્ણનો પ્રસંગ એવો પ્રસંગ છે એટલે યાદ આવ્યું. બહુ સરસ આ પ્રસંગ, મને પોતાને ગમે છે. મારી ફરમાઈશ તો કઈક હોય જ ને યાર. હું આ કે આખી રાત બોલું હું નો સાંભળું તો નુગરો નો કહેવાય. હે આપણે હું બોલીએ નહીં, આપણા જીવને લહેર આવવી જોઈએ એ ધંધો કરાય. હું ઘણી વાર કહું, હું મારી જાતને હકીકત કહું, ઓડિયોસમાં સામે મૂકી દઉં છું કે માયા સાંભળ, માયલાને બોલવા દે. અને પછી અંદરનો માયલો જે બોલે, માયલો તો બધાયમાં છે. જીવને આપણે માયલો એટલે આપણો હગો. માયાના બહુ અર્થો થાય છે, એ અત્યારે નથી કહેવાય. કોઈક દી વાડી આવી જો બધા કહે. હા, ટૂંકી વાત લવ સાહેબ, અખિલ બ્રહ્માંડનો માલિક જેથી ગોકુળમાં મોટો થતો હશે, વાત એ હાલે છે કે એ કેવી ધૂળ કેવી ભાગશાળી હશે, એ ગાયું કેવી ભાગશાળી હશે, એ ગોવાળ કેવા ભાગશાળી હશે, એ વ્રજના માણસો કેટલા ભાગશાળી હશે કે અખિલ બ્રહ્માંડના માલિક હારે ક્યારેક એવું થાય કે પીપળી કેવું ભાગશાળી છે કે એ સમયે સ્વરામ બાપા હારે બેહવા મળ્યું છે. જે સંતો આપણા એ માં જશોદા પાસે ઠપકા બહુ આવતા. માં તો ઓળખી ગયા થાય ને, મોઢું ખોલ્યું ને માટીને બદલે બ્રહ્માંડ દેખાણું, ત્યારથી જશોદામાને ખબર હતી કે આ તો એ યા તો બાપુ રે બીજાનો ઈ છે મારો બેટો રે, હે નંદરાણી તારા માંગણા રે જી, ઈ તો બાપુ છે બધાયનો ઈ છે તારો બેટો. આ વાત એ માટે યાદ કરું કે આ સંતો છે આખા જગતના બાપ છે, તો આ જનેતાઓ કેવી ભાગશાળી છે કે એની કુખે આવા જણ્યા જેની માં હોય. ભલા આમાં કલ્પના કરો તમે. હવે જશોદા માં પાસે કોઈ પણ વ્રજની બાઈ ઠપકો લઈને આવે કે માં તમારો દીકરો અમારા માખણ ખાઈ ગયો, ગોરો ઢોળી નાખ્યા, એટલે જશોદા માં શું કે ખબર કે અમારી ઘરે 9 લાખ ગાયું છે અને તમારી 5-7 ગાવડીઓના માખણ ખાવા તમારો બાપ આવે. એક દી તો આખા ગામની બાયું ભેગ્યું થયું. મહિલા મંડળનો સ્થાપના દિન. રામા અવતારમાં મહિલા મંડળ નહોતું. બાપુ ક્યારેક આનંદ એ આવે, અમુક ભજન ને અમુક ધૂન ગાઈને એટલે એ મહાપુરુષ યાદ આવે. હું ઘણી વાર આ ધૂન ગાવ ને એટલે બાપાને યાદ કરું. વાસુદેવ બાપુ તાળી પાડો તો મારા રામને મેં પહેલું વહેલું સાંભળ્યું હોય તો બાપા પાસે. અત્યારે તો બધાય ગાય, પછી એમ કે એકચ્યુઅલી મેં પહેલી વાર મેં ખોટી વાઈડાઈ કરીમાં જાલી નીકળ્યું એને યાદ કરીને તારા પાપ યાદ આવે ભલામણા. એટલે બાપા પહેલી વાર મહિલા મંડળની સ્થાપના કૃષ્ણ અવતારમાં થઈ, એટલે જ બહેનો વધારે કૃષ્ણના જ ગીત ગાય. શું કામ? એના યુગમાં દ્વાપર યુગમાં મોરચો મંડાણો
રામાવતારમાં મહિલા મંડળ નહોતું. જોજો રામના કોઈ કીર્તન જાજા ગાય હોય મને કયો. રામના ગીતે પાછા જો વધારે લોકજીભે કૃષ્ણ જ ચડ્યા. જાજામાં જાજા કીર્તન ગીતો કૃષ્ણના. રામના બહુ ભજન ખરા, પણ રામના કોઈ લોકગીતો નહીં. ગીતો તોય મર્યાદા વાળા, પોચા કારણ કે પોતે મર્યાદા પુરુષોત્તમ છે ને. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા. જો લવિંગની લાકડી કઈ મારવાનો હોય નહીં. તવળે આમ ફૂલ કેરે દડુલીએ સીતાએ પોચા અરે દાણ માગે કાનો. આ બધું કૃષ્ણની બધી જમજમાટી. બધાય આખા ગામની બાયું, ટૂંકી વાત લઈ લેવી છે કે આખા ગામની વ્રજની બાયુએ નક્કી કર્યું કે જ્યારે માં જશોદા પાસે ઠપકો લઈને જાય છે, માં સાચું માનતા નથી અને એક જાય છે, બબે જાય છે, એટલે ને હવે આખા ગામની બાયું ભેગ્યું થાવ અને એક સાથે માં જશોદાને ફરિયાદ કરો. આખું ફળિયું માં જશોદાનું ભરાઈ ગયું છે. માં જશોદા ઓરડામાં કઈક કામ કરે છે અને એમાં એક બાઈ હિંમત કરીને એટલું બોલી કે જશોદા માં બારા આવો. માં જશોદા કામ પડતા મૂકી ઓહરીની કોરે આવી, થાંભલીને ટેકો દઈને વ્રજની બાયુને પૂછે છે કે બાયુ શું બધું ભેગ્યું થઈને આવ્યું છો? માં એક બેન આવતી કે બબે બાયુ આવતી, તમે સાચું નહોતા માનતા, હવે જોઈ લે આખા ગામની બાયુ આવી છે, દે જવાબ. હવે શું જશોદાએ જવાબ આપ્યો? એ વ્રજની નારીઓ, તમને મારો ગોપાલ નથી ગમતો? તમે કહેતી હો તો હવે મને કાઢી મૂકું. શું તોફાન શું કરે છે કે માં આવી રીતે કરે છે? છોકરા હુતા હોય એને જગાડે છે, વાસરું છોડી મૂકે છે, અમારા માખણ ખાઈ જાય. એટલે જશોદાએ એવું કીધું કે હવે આવા તોફાન કરે ને તો હું તમને છૂટી આપું છું, તમે એને મારજો, અથવા તો તમે કોઈ મારતું કેમ નથી? એટલે એક વ્રજની બાઈ કહે કે તું મારવાનું કેમ? અને અમારા મારી ખાય તારો છોકરો એમ. અરે માં મારવાની વાત તો ન્યા જાય, પણ જો કરડી નજરથી તારા દીકરા સામું જોવાઈ ગયું હોય તો એ શું કે એ ખબર છે? મિત્રો ખાલી ચિત્ર જોઈ તો એમ થાય કે ગોળી તોડીને બેઠો હોય, એક હાથમાં માખણ હોય અને એમાં વ્રજની નારી આવી તો એક આંગળી આમ કરીને કૃષ્ણ બેઠો હોય. એ શું કહેતો હશે? એમ કહેતો હોય નાન્યા જ ઉભી રહેજો ને ચકલી બનાવી દે. લખાણું છે ભાઈ કે મંતર જાણું છું એવી એપિક તો બતાવે રે, એ જ મારા ભોળુડા ભરૂડા ને ભરમાવે રે, એ કવરાવે કાનો કુંજ મારે એમાં ઈ એમ કહે છે કે મારી નાખવાના મંતર જાણું ને જેદુના રાધાજીને બે બંધ કરે ને તે દુનિયામાં બી બહુ. ઓ એવું છે? હજી એટલે વાત પોગી તા એક વ્રજની બાઈ ડોટ દેતી આવતી હતી ને કીધું કે માં કે ક્યારના કહો છો ને સાબિત કરી દો તો હાલો હું મારા ઘરની થાંભલીએ બાંધીને હાલી આવું છું, તમને બતાવું. ઘરની થાંભલીએ બાંધ્યો છે, હાલો તમને બતાવું. માં જશોદાને પગથી માથે ને માથેથી રેમાંડ ગયો કે એકવાર તો ખાંડળીએ બાંધ્યો છો, આજ લાકડીએ મારવો છે. અને માં જશોદા દોડીને ઓરડામાં ગયા. જે જ ઓરડાના ખૂણામાંની લાકડી લીધી મિત્રો, અને જ્યાં જશોદા ઉંબરે પડ્યા તો ઈ જ ઓરડામાંની અવાજ આવ્યો, માં એ માં. સાહેબ માં શબ્દ એવો છે પણ મોઢે બોલું માં. અરે રે મન હાથ પણ મલાક બધા ની મજા. અરે રે મન કડવી લાગે કાગડા. માં શબ્દ સાંભળ્યો માં જશોદાએ. અને જશોદા જા મિત્રો પાછું વાળું ફરીને જોવે તો જે ખૂણામાંથી લાકડી લીધી હતી ઈ જ ખૂણામાં અખિલ બ્રહ્માંડનો માલિક ઉભેલો. કૃષ્ણને જોયા, ગોપાલ. હા માં. બાઈ તો કે નહીં મેં
થાંભલીએ બાંધ્યો તો કે ખોટા બોલ્યો, મને માર ખવડાવવા હાટું કરે. જશોદામાં બહાર આવ્યા, હે બાયું તમે કહેજો છો ને ક્યાં ગઈ ઓલી થાંભલીએ માર્યો બાંધ્યો ઈ? તો સામે જવાબ આપે છે વ્રજની બાયું. અમારા સવારામ બાપા લખે છે કે બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. પણ મારે બાપા કેવું હોય, સવારામ બાપાએ આવું શું કામ લખ્યું છે કહું? સમરણ કરે તો હામો આવતો હશે સાહેબ, હુવા નહીં દેતો હોય બાપા, એટલે કેતો હશે કનવડાને. બાપા કહે બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. માણસો દેખી મારી કરે છે ને મશ્કરી, માણસો દેખી મારી કરે છે ને મશ્કરી. આવો સ્વભાવ કે માનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. બાબા કહે છે હું સમજાવું છું આને. સવારામ બાપા કહે કાનુડા ને વારજો, સવારામ બાપા કહે કાનુડા ને વારજો. બોધન કોઈનો લે નારો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. અને ગોપીઓએ જે એટલી વાત કરી ને, એટલે માં જશોદા ઓરડામાં જઈને કૃષ્ણને કીધું કે હવે હું તારી ભેરે છું, હાલ આવ્યો. એક હાથમાં કૃષ્ણ ને એક હાથમાં લાકડી ઓહરીની કોરે આવી અને ગોપીને કીધું, કોણે કીધું ઘરમાં બાજુ આ તારો બાપ અહીંયા રહ્યો, ખોટે ખોટી ફરિયાદ કરો છો? અને માં જશોદાએ લાકડી ફેરવીને ગોપીઓનું ટોળું આગળ, વાહે માં જશોદા, વાહે રે અને ફડાકો. કૃષ્ણે તો બે હાથમાં પાણા લીધા, કોઈથી ફરિયાદ કરવાનું આવે એવું કરાવી દઉં. એ ટોળું જાતું હતું તો પિંગલસિંહ બાપુ શું કે કેવું દ્રશ્ય બન્યું? એ હાલો નટવર છે રે બાયું નાનો રે મયારણ તારો, નહીં માનું હું નહીં માનું રે. નટવર છે રે બાયું નાનો રે મયારણ તારો, નહીં માનું હું નહીં માનું રે. સાત દિવસથી તો શીખ્યો છે હાલતા, સાત દિવસથી તો શીખ્યો છે હાલતા. સાત દિવસથી તો શીખ્યો છે હાલતા,
સાત દિવસથી ઈ તો શીખ્યો છે હાલતા શીખ્યો છે હાલતા એ સોરિયું શું કરવાનું હે મયારણ તારું નહીં માનું અને ખરેખર બાળપણ કૃષ્ણ જેવું જ હોવું જોઈએ